વ્યૂ એનસીસી માટે લઈ લઈએ જગદીશજી, અહીંયા ખાસ કરીને પોઝિટિવ કામકાજ જોવા મળી રહ્યું છે, કારણ કે ઓર્ડર બુક કંપનીની મજબૂત લાગી રહી છે. સાથે જ વાત કરી લઈએ તો ક્યુ બેઝિસ પર જે 29% વધારો ઓર્ડર બુકમાં આપણે જોયો છે, અને માર્જિન એક્સપાન્શનની વાત કરી લઈએ તો 100 બેઝિસ પોઈન્ટ્સ આપણને દેખાયા છે. યર ઓન યર બેઝિસ પર લગભગ નફો જોયો 20% વધ્યો છે. એનસીસી લિમિટેડ કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? એક સારા નંબર્સ અને નંબર્સ બાદ સ્ટોકમાં 4.25% આસપાસની ખરીદારી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? નંબર તો આર્થિક ડેફિનેટલી બહુ સારા છે. બીજું કે એક સ્ટ્રોંગ ઓર્ડર બુક આ કંપની પાસે છે, એટલે એક એનો પણ ફાયદો આ કંપનીને સીધો મળી રહ્યો છે. પણ તમે કહ્યું તે પ્રમાણે ઓર્ડરનું હું વિશ્લેષણ નથી કરતો, પણ જે રીતે ઓર્ડર બુક છે અને કંપનીની જે રીતે રિસન્ટ કરેક્શન્સ આવ્યું હતું, એના ઓલ ટાઈમ હાઈથી 500 શેર આ કરેક્શન મોડમાં જતો રહ્યો છે. અને એને એક જે રેકોર્ડ ઇન્ફ્લોનો તમે ઓર્ડરની વાત કરી, અને બહુ L1 લોએસ્ટ બિડર તરીકે સેવરલ પ્રોજેક્ટ્સમાં આ કંપનીનું નામ છે. અને કંપનીએ પોતે ઇન્ડિકેટ કર્યું છે કે FY26માં એ લોકોનો સ્ટ્રોંગ ઓર્ડર ફ્લો રહેવાનો છે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં. અને કંપની એની મધ્યે વધારે પડતી બહુ એકદમ સક્રિય છે. એટલે જ્યાં સુધી આ જાતની વસ્તુ ચાલતી હોય ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકાર પોતે પણ જો પ્રોત્સાહિત કરતી હોય, તો વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. કંપનીના રિઝલ્ટ તો સારા જ છે, એમાં કોઈ સવાલ નથી. જો કે કંપનીનું પરફોર્મન્સ છેલ્લા એકાદ વર્ષમાં બહુ એટલું સંતોષકારક રહ્યું નથી. છેલ્લા 3 મહિનામાં તમને થોડો ઘણો આ કંપનીમાં ભાવ વધારો જોયો છે. એ છેલ્લા એકાદ વર્ષમાં તો કંપની તરફથી નેગેટિવ રિટર્ન જ મળ્યું હતું. પણ અત્યારે જે કંપનીનો ભાવ છે અને કંપનીનો ઓલ ટાઈમ હાઈમાં લગભગ ₹100થી ₹140 જેટલો ફેર છે. એટલે ચોક્કસ આ જાતના રિઝલ્ટ અને આ જાતના કંપનીની પોતાની એક જે વિશ્વાસ છે કે એમને ઘણા મોટા ઓર્ડરો મળવાના છે, તો ચોક્કસ આ શેરમાં તમારે યથાવત પરિસ્થિતિ જાળવી જ જોઈએ. નવું કદાચ એન્ટ્રી તમે કરવા માંગતા હો, શોર્ટ ટર્મનો ટાર્ગેટ હોય, તો ₹220 સ્ટોપ લોસ રાખો. અને જો તમારો લોંગ ટર્મનો અભિગમ હોય કે ના અમારે 5 વર્ષ સુધી આ શેરમાં બની રહેવું છે, તો ચોક્કસ આ શેરનો ભાવ અત્યારે ભલે 236 હોય, 5 વર્ષમાં આ શેરનો ભાવ વધીને 340-45 સુધી પણ જઈ શકે છે. ઓકે, 340-345 સુધીના લેવલ્સ પણ આપણને એનસીસી લિમિટેડ બતાવી શકે છે. લોંગ ટર્મ વ્યૂ છે તો પછી હોલ્ડ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. નવી ફ્રેશ એન્ટ્રી પણ તમે કરી શકો છો. ધ્યાન રાખવાનું રહેશે એનસીસી માટે. બીજા એક દર્શક